કેમ છો વિદ્યાર્થી મિત્રો? મજામાં ને? ઓકે, ચાલો ફરી પાછા આગળ વધીશું ને. બરાબર, પ્રશ્નો તો તૈયાર જ છે તમારી પાસે, ઢગલાબંધ. બરાબર, આજે તમે જે શીખવાના છો એ મેથેમેટિકલ સ્ટેપ જેવું ગણાય. આમ તો પ્રશ્ન ખાસ તમને પેપરમાં પૂછે છે. બરાબર, એક તમે ક્લિયર કરો અને સાથે સાથે એના જેવો જ બીજો પ્રશ્ન બને અને છેલ્લે આખો જે યુનિટ આપણે પૂરો કરવા માંગીએ છીએ એની અંદર અધિશોષણના અનુપ્રયોગો એટલે ઉપયોગિતા કહેવાય, અનુપ્રયોગો એટલે એપ્લિકેશન્સ કહેવાય. એ તમારી પાસે આગળ વધતા વધતા મોટા ભાગના મુદ્દા શીખી લીધેલા છે, થોડાક તમારી પાસે નવા આવશે. ઓકે, ચાલો સીધા પ્રશ્ન તરફ જતા રહીએ આપણે. તો મેં હેડિંગ મારેલું છે અધિશોષણ સમતાપક વક્ર. બરાબર, આઇસોથર્મલ કર્વ કહેવાય, આઇસોથર્મલ કર્વ, અધિશોષણ સમતાપ વક્ર છે. ઓકે, હવે એની અંદર સીધો જ તમારી પાસે પ્રશ્ન છે અને બહુ અગત્યનો, પરીક્ષામાં એકવાર પૂછવાનો હોય જ એટલે તૈયાર કરવો પડે. ક્રુંડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો. ક્રુંડલીચ અધિશોષણ સમતાપી વક્ર સમજાવો, એ આખો આપણો પ્રશ્ન છે. એ બધું જ તમે ડિટેલમાં શીખતા જશો. અહીંયા એના બે ગ્રાફ છે તમારી પાસે અને શીખી લીધા પછી એને અનુરૂપ જ જે સૂત્ર છે એનો સીધો જ ઉપયોગ કરવાનો છો. પણ એમાં તમને કહેલું છે કે દ્રાવણ કલામાંથી અધિશોષણની સમજૂતી આપો. દ્રાવણ હોય એમાંથી અધિશોષણની ઘટના એના વિશેની તમારે સમજૂતી લેવી છે. લગભગ બધું સરખું આવતું જશે અને છેલ્લે તમારી પાસે આ ઉપયોગિતા, વ્યવહારુ જે આપણે ઉપયોગ કરીએ છીએ, ઢગલાબંધ મુદ્દા તમારી પાસે છે. ચાલો, સૌથી પહેલું તમે એવું કહી શકો કે દાખલા તરીકે તમારું સ્ટેટમેન્ટ છે કે નિયત તાપમાને, હવે ચોક્કસ તાપમાન જો તમે રાખી દો, અહીંયા શબ્દ મૂકી દઉં છે કે નિયત તાપમાને, હું આકૃતિ મૂકું છું, ચેક કરો કે દાખલા તરીકે તમારી પાસે આ ઘન પદાર્થ અધિશોષક તરીકે છે. બરાબર, અધિશોષક તરીકે ઘન પદાર્થ છે અને એના પર વાયુનું અધિશોષણ તૈયાર થવાનું છે. એટલે હું અહીંયા વાયુ શબ્દ મૂકું છું અને આ ઘન અધિશોષક છે પણ નિયત તાપમાને, એટલે કોઈ ખાસ ચોક્કસ, ચોપડીમાં ખાસ શબ્દ લખ્યો છે, ખાસ વ્યક્તિ ના હોય, ચોક્કસ વ્યક્તિ, પર્ટિક્યુલર ટેમ્પરેચર, આપણે નિયત અચળ રાખો ને. નિયત તાપમાને જ્યારે ઘન અધિશોષક પર વાયુ અધિશોષિત થતો હોય તો એ અધિશોષણની જે માત્રા છે એ દબાણ પર આધારિત હોય છે. એના વિશેની આખી આપણી પાસે ચર્ચા આવતી જાય. એટલે એ દબાણ સાથે સીધો સંબંધ ધરાવે છે. એટલે અત્યારે તમારી પાસે જે ઘન જે છે એને મારે અધિશોષક છે, એટલે અધિશોષક ઘન સ્થિતિમાં છે. આ અધિશોષિત થતો પદાર્થ જે વાયુ સ્થિતિમાં છે અને આખી જે ઘટના જે તમારી પાસે થવાની છે, પરિઘટના, એને અધિશોષણ કહેવાય. એટલે નિયત તાપમાને કોઈ પણ ઘન અધિશોષક પર અધિશોષિત થતો વાયુની માત્રા એ વાયુના દબાણના સમપ્રમાણમાં હોય છે. આવું એને પ્રાયોગિક રીતે પુરવાર કરેલું છે અને એના માટે દરેક ટેમ્પરેચર માટે એને આલેખ તૈયાર કર્યા છે જેને આપણે સમતાપી વક્ર કહીએ છીએ. પણ એને જે સંબંધ પ્રસ્થાપિત કરેલો છે એ આપણે લખીએ તો અહીંયા આગળ x/m બરાબર k p/1/n છે. હું જરા બ્રેકેટ રાખું છું એટલે તમને અંદાજ આવે. આ જે સૂત્ર મૂકેલું છે એ એને આપણને સંબંધિત સૂત્ર તૈયાર કરેલું છે. પણ અહીંયા ખાસ ચોખવટ કરી દઈએ કે જ્યાં n is greater than 1 છે. બરાબર, n is greater than 1 છે, એક કરતા મોટી કિંમત તમારે મૂકવાની છે. પણ જો તમે અહીંયા n ની કિંમત એટલે 1/n ની રાશિ તમે વિચારવાના છો કે ભાઈ શૂન્ય લઈ શકો, એક કરતા વધુ હોઈ શકે, n is greater than 1 તૈયાર કરવાનું છે. એટલે અહીંયા આગળ એક્ચ્યુઅલી તો
આ અચળાંક શબ્દ છે, આપણે પદની ચર્ચા કરીએ. ચલો લખી જ આપી દઈએ કે જ્યાં તમારી પાસે x એ શું છે, k અને n. k અને n એ તો તમારી પાસે અચળાંક પદ તૈયાર કરેલા છે. પણ x એ તમે એવું લખી શકો કે p દબાણે તમારી પાસે m વજન અથવા વજન ધરાવતા અધિશોષક પર અધિશોષિત થતો વાયુ નું દળ કહેવાય. એટલે અહીંયા તમારી પાસે જે ખાસ વિગત તૈયાર કરેલી છે, એકચ્યુઅલી તો x upon m એટલે તમે કહી શકો કે ભાઈ m ગ્રામ ધરાવતા અધિશોષક પર અધિશોષિત થતો વાયુનો જથ્થો છે. પણ આપણે અહીંયા ચોખવટ કરી છે કે ભાઈ જે લખાણ આપ્યું છે p દબાણે m વજન ધરાવતા અધિશોષક પર અધિશોષિત થતા વાયુનું દળ છે. એટલે આપણે x કીધું છે. x એ અધિશોષિત થતા વાયુનો જથ્થો છે. એટલે આપણે વાયુના દળની જગ્યાએ વાયુનો જથ્થો એમ શબ્દ મૂકી દો તો પણ ચાલશે કે નહીં ચાલે? દળ પણ કહેવાય, વાયુનો જથ્થો પણ કહેવાય. એટલે જે અધિશોષિત થતો વાયુનો જથ્થો છે એને કુલ વજન વડે તમે ભાગાકાર કરી નાખો તો પ્રતિ ગ્રામ થયું કે ના, એકચ્યુઅલી x upon m પ્રતિ ગ્રામ અધિશોષક વડે અધિશોષિત થતો વાયુનો જથ્થો છે. પણ એ પ્રતિ ગ્રામ કીધું છે એટલે અધિશોષિત થયેલો વાયુનો જથ્થો જે x છે એને કુલ વજન વડે ભાગાકાર કરી નાખો તો પ્રતિ ગ્રામ થયું કહેવાય ને. એટલે અહીંયા આગળ ફરી ચેક કરજો, x એ શું છે તો કે p દબાણે, આપણે જે ચોખ્ખું કે અલ્પવિરામ મૂકી દો, p દબાણે m વજન ધરાવતા અધિશોષક પર અધિશોષિત થતો વાયુનો જથ્થો. ક્લિયર? અને k અને n જે છે એ અચળાંક છે. k અને n એ અચળાંક છે, વાયુના સ્વભાવ પર આધાર રાખે. અચળાંક જે છે અહીંયા બ્રેકેટમાં મૂકી દે, વાયુના સ્વભાવ પર આધારિત છે એવું આપણે બ્રેકેટમાં મૂકી દીધું છે. એટલે આ તમે ચોખવટ કરી દીધી કે ભાઈ x upon m બરાબર k p⁻1 upon n છે. પણ તમે અહીંયા જોઈ શકો છો કે ભાઈ n is જો greater than 1 હોય, n is greater than 1 જો તમે રાખો તો બરાબર છે. નહીંતર પ્રશ્ન કેવો થવાનો છે કે જો n ની કિંમત તમે 1 લઈ લો, 1 બરાબર, તો અહીંયા આગળ p એક ના છેદમાં એક એકડો થયો તો k into p થયું. એટલે બરાબર k કાઢી નાખું તો એ સમપ્રમાણમાં રાશિ તૈયાર થઈ કહેવાય ને. એટલે એકચ્યુઅલી તો તમારી પાસે જો વિચારણામાં લેવું હોય તો બે કેસ તમે વિચારી શકવાના છો. બરાબર? ચલો એ વચ્ચે લખાણ છે પણ આપણે અહીંયા ચોખવટ કરી દઈએ કે પહેલો કેસ કે જો 1 upon n બરાબર 0 લઈ લો તો, અને બીજો કેસ આપી દો કે જો 1 upon n એ ગ્રેટર ધેન 0 હોય. હવે પહેલો કેસ છે કે જો તમે 1 upon n ની કિંમત 0 લેશો, આ કિંમત તમે 0 લો તો કોઈ પણ આંકડાની 0 ઘાત એટલે શું થયું કહેવાય? ઘાતાંકમાં શૂન્ય એટલે અચળાંક 1 થયો કહેવાય ને. તો તમારી પાસે સૂત્ર x upon m બરાબર k, અર્થાત અચળ રાશિ તૈયાર થાય ને. બરાબર? આપણે બ્રેકેટમાં અચળ લખી નાખ્યો. અને એનાથી ઉલટું કે ભાઈ 1 upon n એ ગ્રેટર ધેન 1 રાખવામાં આવે, 0 કરતા મોટું છે એટલે ગ્રેટર ધેન 0 આપણે મૂકી દઈએ. તો પછી તમારી પાસે સૂત્ર x upon m જે રાશિ છે, x upon m એ તમારી પાસે બરાબર k into p, k into p જ તૈયાર થવાનું છે. એટલે એને હું પ્રોપોર્શનલ p કરી દઉં તો ચાલશે. હા, એટલે જો હજી ખબર ન પડે તો આપણે k into p જ રહેવા દઈએ, k into p, અને એને તમે x upon m પ્રોપોર્શનલ સ્મોલ p પણ તમે કહી શકો છો. ચલો હું જરા અંદર બ્રેકેટ મૂકતો જાઉં છું, ચેક કરો.
પહેલો કેસ કે જો તમે n 1/n = 0 લઈ લો તો તમને સમજૂતી આપી એ પ્રમાણે તમારું સૂત્ર x/m = k મીન્સ અચળ તૈયાર થવાનું છે. તો શું થયું કહેવાય? આ રાશિ એમ થઈ કહેવાય કે ભાઈ એ જે અધિશોષણની માત્રા છે એ દબાણથી સ્વતંત્ર હોય છે. અધિશોષણની જે માત્રા છે એના માટે શું લખાય? દબાણથી સ્વતંત્ર છે અને દબાણ સાથે આધાર હોતો નથી. આ એવું થયું કહેવાય. અને જો તમે બીજો કેસ મૂકો છો કે 1/n is greater than 0 હોય, એક કરતા વધુ કિંમત છે. આપણે અહીંયા જે n ની કિંમત greater than 1 મૂકો છો એનો અર્થ એવો છે કે તમારી પાસે આ જે n ની જે કિંમત છે, n ની કિંમત એ લગભગ તમારી પાસે 0.1 થી 0.5 ની વચ્ચે રહેતી હોય છે. બરાબર? આ પણ આપણે ચોખવટ કરી દીધી. n ની જે વેલ્યુ છે 0.1 થી 0.5 ની વચ્ચે રહેવાની છે. પણ આપણે બે કેસ વિચારી લીધા કે n is greater than 1 કરી દઈએ તો તમારી પાસે જે રાશિ છે, રાશિ એ એક મૂકો, બગડો મૂકો તો 1/2 એટલે √p થયું ને. પછી તગડો મૂકો તો ઘનમૂળ થાય, ચતુર્થમૂળ થાય. એમ તમારી કિંમત આગળ ચાલતી રહેવાની છે. પણ એના માટે તમે જે સૂત્ર તૈયાર કરેલું છે એ x/m proportional p બની ગયેલું કહેવાય ને. તો પછી તમે એ દબાણના સમપ્રમાણમાં હોય છે. દબાણના સમપ્રમાણમાં રહે છે. એટલે બંને માટે જોઈ લો કે દબાણથી સ્વતંત્ર બની જશે અને દબાણના સમપ્રમાણમાં રહેતું હોય છે. એટલે ગ્રેટર ધેન 0 કીધું છે. ગ્રેટર ધેન 0 એટલે ગ્રેટર ધેન 0.1 આ તમે રાખો તો 0.1 થી 0.5 ની વચ્ચે એક્ચ્યુઅલી વેલ્યુ હોવાની છે એની અંદર. પણ હા, રાશિ તમે તૈયાર કરી છે. ઓકે, હવે પ્રશ્ન એવો થયો કે ભાઈ અધિશોષણની માત્રા x/m અને વિરુદ્ધ દબાણ p નો જો ગ્રાફ પ્લોટ કરવામાં આવે તો તમારી પાસે જુદા જુદા વક્ર તૈયાર થવાના છે. એની અંદર ટેમ્પરેચર આપેલું છે કે દાખલા તરીકે અહીંયા જેમ જેમ તમારી પાસે દબાણ રાશિ વધે છે, જો મારે એમ કહેવાનું છે કે x/m વિરુદ્ધ p નો આલેખ જેમ તમે દબાણ વધારશો એમ અધિશોષણની માત્રા વધવાની છે ને. તો એ જે ગ્રાફ છે એ તમારી પાસે અલગ અલગ પ્રકારના મળે. દાખલા તરીકે પહેલો જે આલેખ છે એ તમારી પાસે ટેમ્પરેચર લખીને આપેલા છે કે ભાઈ 273 કેલ્વિન છે એટલે 0 ડિગ્રી સેલ્સિયસ તાપમાન થયું કહેવાય, નિશ્ચિત તાપમાન છે. એના પછી તમે જે ગ્રાફ પ્લોટ કરવાના છો એ એના કરતા ટેમ્પરેચર વધે છે. દાખલા તરીકે આ બીજું તાપમાન છે તમારી પાસે, બરાબર? એટલે એના કરતા ઇન્ક્રીઝ થયેલું ટેમ્પરેચર છે. અને હજુ ત્રીજો આપણે આલેખ મૂકી દઈએ તો એના માટે પણ અલગ તાપમાન છે. તો એના માટે પણ તમારી પાસે આ રીતનું તૈયાર થવાનું છે. એટલે મારે અહીંયા જે તાપમાન છે T1 કહું, આ તાપમાન T2 છે અને આ તાપમાન તમારી પાસે T3 તૈયાર કરેલું છે. આ તમારો આલેખ. તો આલેખ એવું સૂચવે છે, આલેખ તમને એવું સૂચવે છે, ખાલી ગ્રેટર ધેન મૂકી દઉં છું કે T1 કરતા T2 ટેમ્પરેચર વધુ છે અને T3 ટેમ્પરેચર એના કરતા પણ વધુ છે. આ પર્ટિક્યુલર આપણે 273 કેલ્વિન છે, 273 એના કરતા તમે કંઈક તાપમાન વધારવાના છો, એના કરતા કંઈક તાપમાન વધારશો. તો આ આલેખ તમને એવું સૂચવે છે કે ભાઈ નીચા દબાણે જે અધિશોષણની માત્રા છે, નીચા દબાણે અધિશોષણની માત્રા ઓછી છે ને, પણ ઊંચા દબાણે જેમ તમે દબાણ વધારતા જાઓ એમ અધિશોષણની માત્રા તમારી પાસે વધે છે. એટલે સંતૃપ્તતા વધી કહેવાય, બરાબર? અધિશોષક જે ઘન પદાર્થ છે એના પર વાયુનું અધિશોષણ થયું. જો તાપમાન વધશે તો અધિશોષણની માત્રા તમારી પાસે, ખરેખર તો આપણે શું ભણ્યા છે લાસ્ટ લેક્ચરમાં કે ભૌતિક અધિશોષણ જે છે, ભૌતિક અધિશોષણ એ નીચા તાપમાને જ પ્રવર્તે. જો તાપમાન વધે તો અધિશોષણની માત્રામાં ઘટાડો થાય. એટલે અહીંયા તાપમાન વધારવામાં આવે છે તો ભૌતિક અધિશોષણનું પ્રમાણ ઘટશે. એક વસ્તુ ક્લિયર. પણ સાથે સાથે તમે એમ કહી શકો કે નિશ્ચિત તાપમાન છે ને, એ તો ક્લિયર થઈ ગયું
કે ભૌતિક અધિશોષણની માત્રામાં ઘટાડો થશે, ટેમ્પરેચર વધશે તો. પણ બીજો મુદ્દો તમે વ્યક્તિગત આલેખ વિચારી લો કે ચોક્કસ તાપમાન રાખેલું છે કે ભાઈ T1 તાપમાને તમે પ્રયોગ કરેલો છે, પ્રાયોગિક માહિતી T2 તાપમાને છે, તો શું થયું કે ચોક્કસ તાપમાને જેમ તમે દબાણ વધારતા જાઓ તો ઊંચા દબાણે સંતૃપ્તતા વધવાની છે, એટલે અધિશોષણની માત્રા તમારી પાસે વધે છે. આને સમતાપી વક્ર કહેવાય. એટલે ઘન અધિશોષક પર અધિશોષિત થતા વાયુ, નિયત તાપમાને અધિશોષિત થતો વાયુ અને દબાણ વચ્ચેનો સંબંધ ધરાવતું જે તમારી પાસે આ પ્રાયોગિક માહિતી છે એને સમતાપી વક્ર કહેવામાં આવે. બરાબર, આ એક વસ્તુ ક્લિયર છે. હવે સહેજ આગળ વધીએ કે જે ઉપરનું સમીકરણ છે એ જે સમીકરણની અંદર આપણે અચળાંકના જે પદ છે શોધવા છે. જે આપણે ચોખવટ કરી કે k અને n એ અચળાંક છે જે વાયુના સ્વભાવ પર આધાર રાખશે, વાયુની પ્રકૃતિ પર પણ આધાર રાખશે. તો એની કિંમત શોધવા માટે આપણે શું કરીએ છીએ તો કે જે આ સમીકરણ છે એને ઘાતાંક સ્વરૂપમાં, ઘાતાંકમાં લખતા એવું લખી નાખો ને, સમીકરણને ઘાતાંક સ્વરૂપમાં લખી નાખો તો પરિસ્થિતિ કેવી થાય કે log x upon m લખાશે બરાબર, અહીંયા આગળ log k લખાશે અને પ્લસ 1 upon n log p લખાશે. રાઈટ, આ જે પદ મૂકેલું છે એને એટલે આના પ્રમાણે તો બરાબર જ લખેલું છે, હું આગળ પાછળ લખું તો કોઈ ફરક પડતો નથી હોતો. એટલા માટે ફરી પાછું લખી નાખું કે જો log x upon m બરાબર આ 1 upon n અને log p આ રીતે લખેલું છે, આગળ લીધું મેં, અને પ્લસ log k તમે મૂકેલું છે. તો અત્યારે જે સમીકરણ જે મૂકું છું એ તમારું સમીકરણ y બરાબર mx પ્લસ c સ્ટ્રેટ લાઈનનું સમીકરણ બને છે કે સીધી રેખાનું સમીકરણ તૈયાર થયેલું છે. બંને બાજુ તમે ઘાતાંક જ્યારે લો છો સમીકરણને ઘાતાંકમાં લખતા, તો હવે પરિસ્થિતિ કેવી થઈ છે કે તમારી પાસે અહીંયા આગળ ચલ તરીકે log x upon m એટલે y છે બરાબર, આ log p તો તમારી પાસે x ચલ તૈયાર થયો કહેવાય, પણ ઢાળ એટલે સ્મોલ m, ઢાળની કિંમત 1 upon n થયું, અને અચળાંક તરીકે તમે જે c લખેલો છે એ log k તૈયાર થયો કહેવાય. એટલે જો હવે તમે આમાં log x upon વિરુદ્ધ log p નો આલેખ પ્લોટ કરો તો એ આલેખ જે છે તમારી પાસે સીધી રેખા તૈયાર થવાનો છે બરાબર. એટલે ફરી પાછા આલેખમાં જાઓ કે log x upon m વિરુદ્ધ log p નો આલેખ પ્લોટ કરવામાં આવે તો એ તમારો આલેખ આ રીતનો સ્ટ્રેટ લાઈન તૈયાર થવાનો છે. આ તમારા પ્રાયોગિક રીતે શોધેલા મેળવેલા અવલોકનો છે બરાબર. તો સીધી રેખા આલેખ તૈયાર થયો કહેવાય, અને એ રેખાનો ઢાળ જે છે અહીંયા જે આપણે પર્ટિક્યુલર મૂકી દઈએ, જો આમાં હું ટક્કા પાડી દઉં છું તો જે આલેખનો ઢાળ જે તમને મળશે, ઢાળ બરાબર 1 upon n તૈયાર થયું કહેવાય. હવે ઢાળ એટલે આપણને ખબર છે કે AB upon BC કરીએ, AB upon BC, ABC ઢાળ તૈયાર કરી દીધો. તો આ જે આંકડો છે બરાબર 1 upon n છે, તો n બરાબર આંકડાનું વ્યસ્ત થઈ ગયું, ઢાળનું વ્યસ્ત કરો તો એ રાશિ મળે. સાથે સાથે આ જે આલેખ છે એ આલેખને તમે y અક્ષ ઉપર જો તમે લંબાવશો અહીંયા આગળ, તો આ જે ઇન્ટરસેપ્ટ કહીએ છીએ આપણે, તો એને આંતરછેદ છે, એટલે આંતરછેદનું જે મૂલ્ય છે, આંતરછેદનું મૂલ્ય એ તમારી પાસે કોણ મળવાનું છે? log k મળે. આંતરછેદ આંકડો છે, આંકડો બરાબર log k છે, તો k બરાબર આંકડાનો એન્ટીલોગ કરવો પડે. તો અચળાંક n ની કિંમત અને k ની કિંમત તમે આના પરથી મેળવી શકો. એટલે પહેલી વસ્તુ એવી ક્લિયર થઈ કે જો તમે log x upon m વિરુદ્ધ log p નો આલેખ દોરો તો એ જે આલેખ છે એ તમારી પાસે સીધી રેખા સ્ટ્રેટ લાઈન મળશે,
અને જે રેખા સ્ટ્રેટ મળે y બરાબર mx પ્લસ c સમીકરણ પ્રમાણે, તો એની અંદર જે અચળાંકના મૂલ્યો છે એ તમે ઢાળ પરથી મેળવી શકશો અને આંતરછેદના મૂલ્ય પરથી તમે અચળાંકની કિંમત શોધી શકો, રાઈટ? એટલે આ જો તમારી પાસે સીધી રેખા આલેખ મળતો હોય તો કહી શકો કે ભાઈ ફ્રુન્ડલીચ અધિશોષણ એ ઓકે છે, મીન્સ કે પ્રાયોગિક માહિતી સાથે સુસંગત છે, યથાર્થતા શબ્દ વાપરેલો છે, એની સાથે મેચ થઈ શકે છે, બરાબર? એટલે છતાં આ નિયમની તમારી પાસે મર્યાદા છે. તો મર્યાદામાં તમને શું કહે છે? તો મર્યાદામાં એક તો એ દબાણના નીચા મૂલ્ય પછી ઊંચા દબાણે જે છે, કારણ કે જો પ્રોપોર્શનલ હોય એ તમે ચેક કરી લીધું છે કે ભાઈ n is greater than 1 હોય, n is greater than 1 હોય, બરાબર? એટલે હું હવે અહીંયા greater than 0 જે લખેલું છે એની બદલે હું 1 મૂકી દઉં છું, રાઈટ? n is greater than 1 હોય તો x upon m proportional p છે. તો અધિશોષણનું જે પ્રમાણ છે જેમ દબાણ વધારતા જેમ વધવું જોઈએ ને, પણ એની અંદર ઊંચા દબાણે પ્રાયોગિક રીતે આપણને જાણવા મળ્યું છે કે ભાઈ ચોક્કસ દબાણ સુધી જ તમારી પાસે માત્રા વધે છે. એના પછી જો તમારો આલેખ જે છે આમ સ્ટ્રેટ જેવો થવા માંડ્યો છે એટલે એની અંદર વિચલન જોવા મળે. વિચલન શબ્દ કહેવાય. તો પહેલામાં પહેલું કે આની જે મર્યાદા તો એ માત્ર પ્રાયોગિક માહિતીને આધારે જ સ્વીકારેલો છે. આપણે શબ્દ મૂકી દઈએ છીએ કે ફ્રુન્ડલીચ અધિશોષણની મર્યાદા શું થઈ કહેવાય? તો એ એક તો પ્રાયોગિક માહિતીની આધારે રચાયેલો છે. એ તમારી પાસે કોઈ સચોટ જે છે એ જાણકારી આપતું નથી. સચોટ જાણકારી તમારી પાસે નથી આપતું. ઇમ્પેરિકલ શબ્દ જે મૂકેલો છે. અને બીજી વસ્તુ તમે કહો છો કે એ અમુક દબાણ સુધી જ આ સિદ્ધાંતનું પાલન થઈ શકે. એની અંદર ઊંચા દબાણે એની અંદર વિચલન જોવા મળે. વિચલન એટલે નિયમનું પાલન થયું નહીં. નિયમનું પાલન થતું નથી કારણ કે ઊંચા દબાણે સંતૃપ્તતા પ્રાપ્ત કરી શકે છે, પછી એની અંદર વધુ અધિશોષણ થયું ના કહેવાય, બરાબર? અને અચળાંક k અને n છે એના મૂલ્યો ચોક્કસ તાપમાને ફિક્સ રહેશે, પણ જો તાપમાન બદલાય તો અચળાંકના મૂલ્યો પણ બદલાઈ જવાના છે, બરાબર? અચળાંકનું મૂલ્ય પણ બદલાઈ શકે છે એની અંદર, એ પણ જરૂરી છે. એટલે આ આખી ચર્ચા જે છે એ ગ્રાફ સાથેની માહિતી તૈયાર થઈ કહેવાય. ક્લિયર? ચાલો હવે વસ્તુ એની છે, પણ મેં ક્વેશ્ચન બદલ્યો છે કે દ્રાવણ કલામાંથી અધિશોષણ સમજાવો. હવે એ પણ આપણે જાણીએ છીએ, સીધું તમારી પાસે ઉદાહરણ જ મૂકી દઈએ. દાખલા તરીકે સેમ્પલમાં તમે જાઓ, હું એવું લખું છું, આ આકૃતિ જોઈ લો. ચાલો આપણે આકૃતિ જ મૂકી દઈએ કે ભાઈ આ એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે. એસિટિક એસિડ એક ક્યુ લખી નાખો એટલે એક્વિયસ સોલ્યુશન છે. એક બીજું કે એની અંદર જો તમે આ જે બ્લેક કલરના જે ટપકા મૂકું છું એ એસિટિક એસિડના અણુઓ છે, એ દ્રાવ્ય ઘટક થયો કહેવાય, બરાબર? એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે અને આ જે મૂકેલું છે એ CH3COOH એસિટિક એસિડનો અણુ થયો કહેવાય. હવે જો એની અંદર તમે આ દ્રાવણ કલા છે, ફેઝ કલર, એમાં જો તમે ચારકોલ સક્રિયકૃત ચારકોલ મૂકો તો પ્રાણીજ કોલસો મૂકવામાં આવે. હું મૂકી દઉં કે ભાઈ ચારકોલ છે, બરાબર? અથવા તો ઓપ્શન આપી દો પ્રાણીજ કોલસો, એને મેં આવો શબ્દ મૂકેલો છે. હવે આ જે આકૃતિ મૂકી એમાં તમે વિચારો કે ભાઈ એસિટિક એસિડ જે દ્રાવણ છે, એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે, એની સાંદ્રતા તમારી પાસે ચોક્કસ પહેલા હતી, કરેક્ટ? ચોક્કસ સાંદ્રતા ધરાવતું એસિટિક એસિડનું જલીય દ્રાવણ છે. એમાં તમે સક્રિયકૃત ચારકોલ અથવા તો પ્રાણીજ કોલસો ઉમેરશો તો પરિસ્થિતિ કેવી થવાની છે કે ભાઈ એસિટિક એસિડના અણુઓ દ્રાવણની અંદર જે એસિટિક એસિડના જે અણુઓ છે એ ચારકોલની સપાટી પર અધિશોષિત થશે, એના પર અધિશોષિત થવાના છે. અને અમુક સમય પછી જો તમે
એસિડિક એસિડના દ્રાવણની સાંદ્રતા માપશો તો જે તમે ચોક્કસ સાંદ્રતા રાખેલી હતી ને એની બદલે સાંદ્રતા ઘટે છે. સાંદ્રતામાં શું જોવા મળે? તમને ઘટાડો જોવા મળે. તો દ્રાવણમાં રહેલા કણ અધિશોષક પર અધિશોષિત થયેલા છે. કણ અધિશોષક પર. આ તમારું પહેલું ઉદાહરણ છે ને. હવે બીજા ઉદાહરણમાં પણ તમને એમ કહે છે કે ભાઈ કોઈ પણ વસ્તુ એની છે કે લિટમસનું દ્રાવણ, લિટમસ હોય, લિટમસ પત્ર, તો એનું જે દ્રાવણ હોય એ લિટમસનું દ્રાવણ અત્યારે રંગીન છે, કરેક્ટ? પણ એ રંગીન દ્રાવણમાં તમે પ્રાણીજ કોલસો અથવા ચારકોલ મૂકશો તો એ લિટમસનું દ્રાવણ જે છે એ રંગીન હતું એમાંથી રંગવિહીન થવા માંડશે, કલરલેસ થઈ જવાનું છે, રંગવિહીન દ્રાવણ બની જાય. તો આ પણ સૂચવે છે કે ભાઈ એની અંદર રંગના જે કણ છે એ ચારકોલની સપાટી પર અધિશોષિત થાય છે. સાચું? અને હજુ તમારી પાસે ત્રીજું ઉદાહરણ પણ આપેલું છે. શું આપેલું છે? તો કે MgOH2 મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ના અવક્ષેપ છે. MgOH2 છે અને એને આ જે મેંગેનીઝ હાઇડ્રોક્સાઇડ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ ના જે અવક્ષેપ છે MgOH2 એને મેંગેસન પ્રક્રિયક કહેવામાં આવે છે. બરાબર? મેંગેસન પ્રક્રિયકની હાજરીમાં આ જે અવક્ષેપ છે એ અવક્ષેપ વાદળી રંગનું બની જશે. એનો કલર છે વાદળી રંગ બને છે. એમાં પણ તમે ચારકોલ ઉમેરેલો છે એટલે મેંગેસન પ્રક્રિયકની હાજરીમાં આ મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ જે છે એમાં તમે ચારકોલ ઉમેરશો તો દ્રાવણ જે છે વાદળી રંગનું બનતું હોય છે. એટલે ઇન શોર્ટ આપણે એવું કહી શકીએ કે ભાઈ દ્રાવણ કલામાંથી પણ ઘન અધિશોષક પર અધિશોષિત થઈ શકે છે. તો એ ઘટના તો તમારી પાસે આ બંનેમાંથી ઓપ્શન આપણે મૂકેલો છે જે તમે મૂકી શકો. અચ્છા, હવે પ્રશ્ન એવો હતો કે જે તમે સૂત્ર મૂકેલું છે ફ્રોન્ટલીજ અધિશોષણ એ જ તમે લાગુ પાડી શકો, પણ આ જે અધિશોષણ થવાનું છે એ અધિશોષણનો આધાર કઈ બાબત પર હોય? બરાબર? એટલે હું ખાલી અહીંયા આધાર શબ્દ મૂકી દઉં તો પહેલામાં પહેલું કે ભાઈ દ્રાવણ કલામાંથી જે અધિશોષણ થાય છે, દ્રાવણ કલામાંથી જે અધિશોષણ થાય છે એ જો તાપમાન વધે તો અધિશોષણની માત્રા ઘટે. એ ભૌતિક અધિશોષણ જેવું જ છે. બરાબર? કે ભાઈ દ્રાવણ કલામાંથી અધિશોષણનું જે પ્રમાણ છે એ તાપમાનને વધારતા અધિશોષણનું પ્રમાણ ઘટશે. પછી તમે બીજું કીધું છે કે ભાઈ આ દ્રાવણ કલા જે છે એની અંદર અધિશોષણના કારણે એની સાંદ્રતા જે છે એ ઘટે છે, પણ એ સાંદ્રતા દ્રાવણની અંદર દ્રાવ્યની સાંદ્રતા પર આધાર રાખશે. એની ઓરિજિનલ સાંદ્રતા કેટલી છે? વધુ સાંદ્રતા ધરાવતું હોય તો એનું અધિશોષણ, અને ઓછી સાંદ્રતા ધરાવતું હોય એનું અધિશોષણ. એટલે દ્રાવ્ય ઘટકની સાંદ્રતા પર પણ આધાર રાખે છે. વાત સાચી? સાથે સાથે આપણે ત્રીજો શબ્દ એવું કહી શકીએ કે ભાઈ એની અંદર જે એકચ્યુઅલી તો ખરેખર જવાબદાર કોણ છે કે અધિશોષક અને અધિશોષિત એમની વચ્ચે પ્રવર્તતું બળ, આંતરક્રિયા બળ. એટલે અધિશોષક તરીકે જે ઘન પદાર્થ રાખેલો છે એ અને એમાં અધિશોષિત થતા પાર્ટિકલ કણ, તો એની વચ્ચેની આંતર આકર્ષણ ક્રિયા એના પર પણ આધાર ખરો. બરાબર? એટલે મૂળ મુદ્દો તાપમાન પર આધાર રાખે, સાંદ્રતા પર આધાર રાખશે અને એની વચ્ચેના આકર્ષણ બળ પર આધાર રાખતું હોય છે. એ જવાબદાર તો ખરું જ. પણ હવે પ્રશ્ન એવો થયો કે જેવી રીતે ઘન અધિશોષક પર વાયુનું અધિશોષણ થાય, ફ્રોન્ટલીજનું જે સૂત્ર છે એ જ થિયરી તમે દ્રાવણમાંથી અધિશોષણને લાગુ પાડી શકો. શું કહે છે કે આની અંદર કન્ડિશન કીધી. આના માટે જે તમે ઘટના વિચારેલી છે, જો વાયુના દબાણને બદલે
દ્રાવણની સાંદ્રતા સ્વીકારવામાં આવે તો ઓકે તો ફરી પાછું જો કે જે બ્રુન્ડલીજ અધિશોષણના સૂત્રમાં વાયુના દબાણને બદલે દ્રાવણની સાંદ્રતા સ્વીકારવામાં આવે તો જે તમારી પાસે સૂત્ર તૈયાર થવાનું છે અને ફરી પાછું આપણે લખી દો તો એમાં માત્ર ને માત્ર x/m બરાબર k દબાણની જગ્યાએ તમારે c ફોર કોન્સન્ટ્રેશન સાંદ્રતા લખવાનું છે અને 1/n તો મૂકી જ દીધેલું છે એટલે એ જે સૂત્ર છે એ સૂત્રને આપણે પાછું બ્લોક કરી દો તો આની અંદર પદની અંદર હતા એ જ પદ એ મારે કોઈ જ વસ્તુ ફરી રિપીટ કરવાની નથી એ લખવામાં આવી ગયું કે k અને n તો અચળાંક છે c એ દ્રાવણની સાંદ્રતા છે અને x/m જે છે એ m ગ્રામ ધરાવતા અધિશોષક પર અધિશોષિત થતા પણ દ્રાવણમાંથી અધિશોષિત થતો જથ્થો કહેવાય એટલે માત્ર ને માત્ર આમાં વાયુના દબાણને બદલે તમે દ્રાવણની સાંદ્રતા જો સ્વીકારી લો તો પણ તમારી પાસે આ ઘટના તૈયાર થયેલી કહેવાય અને પેલું વાત કરીએ પ્રમાણે શરત તો તમારી લાગુ પડે જ છે કે જ્યાં n is greater than 1 તમારે લેવું પડે જો n is greater than 1 તમે સ્વીકારી લેશો તો x/m બરાબર x/m બરાબર k કાઢી નાખો તો પ્રોપોર્શનલ c લખી શકાય કે નહીં આપણી પાસે એટલે સાંદ્રતાના સમપ્રમાણમાં છે અહીંયા જે છે દ્રાવ્ય ઘટકની સાંદ્રતા પર આધાર રાખશે ને અધિશોષણની માત્રા છે એ દ્રાવણની સાંદ્રતાના સમપ્રમાણમાં તમારી પાસે થઈ શકે છે કરેક્ટ એટલે એ બંને લગભગ સરખું છે અને ગ્રાફ એટલા માટે કોમન આપણે આપી દીધેલો છે કે જો તમે અહીંયા પણ શું કરવાના છો કે ભાઈ x/m આ જે સૂત્ર છે x/m વિરુદ્ધ તમારે log c નો આલેખ કરવો છે ને એટલે એક્ચ્યુઅલી અહીં પણ log કરી નાખો ને આપણી પાસે જે છે એ ફરી પાછું આને ઘાતાંકીય સ્વરૂપમાં લેશો log x/m વિરુદ્ધ log c નો જો તમે આલેખ દોરો તો એ આલેખ તમારી પાસે સ્ટ્રેટ લાઈન સીધી રેખા જ મળવાનો છે ઓકે પેલાની જેમ જ આ જે છે log x/m અને ખાલી p ની જગ્યાએ log c તો તમારો આલેખ છે સીધી રેખા મળશે અને એ આલેખ પરથી તમે ઢાળનું મૂલ્ય 1/n મેળવવાના છો એટલે n ની કિંમત શોધી શકે અચળાંક અને જે આંતરછેદ છે yx ને જે કાપે ઇન્ટરસેપ્ટ એ આંતરછેદ એ તમારી પાસે શું મળવાનું છે આંતરછેદનું મૂલ્ય log c મળે ને log c તૈયાર થયેલું છે આ જે મેં log કે છે એ રીતે સોરી આ જે છે એમાં log કે અચળાંક તરીકે log કે છે ને પણ એ અચળાંકની વેલ્યુ તૈયાર થઈ કે એટલે બંનેમાં વસ્તુ એક જ સરખી આવી કહેવાય એટલે બંને પ્રશ્નો લગભગ સિમિલર છે ઓકે અને હવે તમે આ સ્વતંત્ર પૂછવા માટે ભાઈ અધિશોષણના અનુપ્રયોગો મીન્સ કે એપ્લિકેશન ઉપયોગિતા આ મેં હેડિંગ આપેલું છે તમારી પાસે હેડિંગ જે કરેલું છે એમાં મારે ચર્ચા થોડી ઘણી આપવાની પહેલું છે કે ભાઈ ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે અધિશોષણ માટે હવે શૂન્યાવકાશ જરૂરી છે બરાબર દાખલા તરીકે કોઈ પણ માધ્યમ છે એમાં શૂન્યાવકાશ જોઈએ છે તો શું પરિસ્થિતિ થવાની કે વાયુ શોષક પંપ દ્વારા તમે એમાંથી હવા કાઢી નાખવાના છો પણ અતિ અલ્પ માત્રામાં દાખલા તરીકે એમાં હવા રહી જાય તો તમે સક્રિયકૃત ઘન અધિશોષક નાખી દો કોઈ પણ કોણ છે તો કે ચારકોલ છે સક્રિયકૃત અથવા તો પ્રાણીજ કોલસો છે તમે મૂકી દો તો એની સપાટી પર વાયુનું અધિશોષણ થવા લાગે એટલે અહીંયા જે તમે જે લખાણ જે કરેલું છે આપણી ચર્ચા છે મૂળ તો એટલે ઉચ્ચ શૂન્યાવકાશ ઉત્પન્ન કરવા માટે અધિશોષણનો ઉપયોગ થવાનો છે ઓકે બીજું ગેસ માસ્કમાં માસ્કની જે રચના કેવી ટાઈપની હોય છે એની અંદર જે છે ચોક્કસ ઘન અધિશોષક રાખેલો હોય અથવા એક કરતા વધુ અધિશોષકનું મિશ્રણ હોય પરિસ્થિતિ કેવી થાય
તમારા બુકમાં લખેલું છે કે ભાઈ કોલસાની ખાણમાં કામ કરતા લેબર જ્યારે કામ કરતા હોય તો ગેસ માસ્ક પહેરીને રહે, એટલા માટે કે ખોદકામ દરમિયાન એમાંથી કોઈ પણ પોઈઝનસ ગેસ, ઝેરી વાયુ નીકળે તો એ અધિશોષકની સપાટી પર અધિશોષિત થઈ શકે, વ્યક્તિને શ્વસન પ્રક્રિયામાં પ્રોબ્લેમ ન થાય, રેસ્પિરેશન શ્વાસોચ્છ્વાસમાં તકલીફ ન મળે. એ કોલસાની ખાણ તો એક ઉદાહરણ આપેલું છે, બાકી કોઈ પણ કેમિકલ ફેક્ટરીમાં મજૂર કામ કરતો લેબર, એટલે જે વર્ક કરે લેબર જ કહેવાય ને એની અંદર. એટલે એમાં ગેસ માસ્કની અંદર પણ અધિશોષકનો તમારી પાસે ઉપયોગ તૈયાર થયેલો કહેવાય. કરેક્ટ. પછી આવે છે ભેજનું નિયંત્રણ. ભેજનું નિયંત્રણ જેની પણ આપણે ચર્ચા કરી લીધી છે કે કોની હાજરી તમારી પાસે જોઈશે, તો કે સિલિકા, બરાબર, અથવા તો એલ્યુમિના. અને શબ્દ પાછળ મૂકી દઈએ, સિલિકા જેલ શબ્દ અથવા તો એલ્યુમિના જેલને જો રાખવામાં આવે તો જે હવાની અંદર હ્યુમિડિટી, ભેજનું જે પ્રમાણ છે એ ભેજ એટલે બાષ્પ સ્થિતિમાં ઝીણા 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 પાણીના મોલેક્યુલ્સ આપણે જે કહીએ છીએ, તો ભેજનું શોષણ કરે અને ભેજ રહિત હવા બનાવી દેશે. આપણે કીધેલું કે ઇલેક્ટ્રોનિક સાધનો છે, દવાની અંદર, પેકિંગની અંદર ફાઈબર જે છે, ઉદાહરણ આપેલામાં તમે કુલકેચ છે, વોટર બેગ છે, એની અંદર પેલી સિલિકા જેલની કોથળી મૂકેલી હોય, કોટન બેગમાં રેતી જેવું દેખાય, તો એ ભેજનું નિયંત્રણ કરી શકે છે. ત્યાર પછી દ્રાવણની રંગીન અશુદ્ધિ દૂર કરવા માટે, દ્રાવણમાં રહેલી રંગીન અશુદ્ધિ દૂર કરવા, એની માહિતી એવી આપેલી કે ભાઈ ખાંડની અંદર રંગીન અશુદ્ધિ હોય તો તમે એમાં સક્રિયકૃત પ્રાણીજ કોલસો નાખી દો તો રંગીન જે પાર્ટિકલ્સ છે એ બધા અધિશોષકની સપાટી પર અધિશોષિત થશે અને રંગવિહીન તૈયાર થવાનું, અશુદ્ધિ એમાંથી દૂર થઈ શકે. એટલે ખાંડના શુદ્ધિકરણ માટે, ખાસ ખાંડના શુદ્ધિકરણ માટે અને અન્ય બંને રીતે, તો ખાંડનું તમને ઉદાહરણ આપ્યું છે કે ભાઈ ખાંડની અંદર જે અશુદ્ધિ છે એ તમે દૂર કરી શકો, અથવા તો દ્રાવણમાં જે રંગીન અશુદ્ધિઓ છે એને પણ તમે દૂર કરી શકો છો. એટલે આ મોટા ભાગના મુદ્દા તમારી પાસે જાણીતા હતા. હવે નવું આવે છે, તો એમાં જે છે એક તમારી પાસે સેમ્પલ છે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ. હવે હવાનું જે બંધારણ છે કેમિસ્ટ્રી પ્રમાણે કીધેલું ને કે ભાઈ 78% નાઇટ્રોજન છે, 21% ઓક્સિજન છે, સરવાળો 99%. 1% ની અંદર નિષ્ક્રિય વાયુ છે, હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન તો રેડિયો સક્રિય તત્વ છે એટલે એને વાયુ નથી ગણતા આપણે. તો નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કરવા માટે અને એની અંદર જે છે નાળિયેરનો ચારકોલ શબ્દ છે, નાળિયેરનો બનેલો ચારકોલ શબ્દ કીધેલો છે. હવે નિષ્ક્રિય જે વાયુ છે એ અતિ નીચા દબાણે અધિશોષિત થાય. અતિ નીચા એટલે તમારી કલ્પના બહાર છે, -100 ડિગ્રી સેલ્સિયસ, -182 ડિગ્રી, 180 ડિગ્રી, ઓહો ઘણું જ નીચું ટેમ્પરેચર થઈ ગયું. -200 અત્યારે આપણે બનાવી શકતા નથી. એટલે નિષ્ક્રિય વાયુનું અલગીકરણ કરવા માટે આપણે કહ્યું એ પ્રમાણે કે ભાઈ નાળિયેરના ચારકોલ પરથી જો તમે નિષ્ક્રિય વાયુનું મિશ્રણને પસાર કરશો પણ એ ચોક્કસ તાપમાને એના પર અધિશોષિત થશે તો તમે એ અલગ કરી શકવાના છો. ચાલો, એના પછી શબ્દ છે વિષમાંગ ઉદ્દીપન. એની પછીનો જે આપણો ટોપિક છે આજે પૂરો થાય, નેક્સ્ટ લેક્ચરથી તમે બધું કેટાલિસ્ટ ઉદ્દીપક વિશેની ચર્ચા શીખવાના છો. એમાં વિષમાંગ ઉદ્દીપન છે, બરાબર? જાણો છો ને ઉદ્દીપકમાં હવે એક ફેઝ એટલે કલા. જો પ્રક્રિયકો, ઉદ્દીપક અને ઉત્પન્ન થયેલી નિપજ, પ્રક્રિયકો, નિપજો અને ઉદ્દીપક આ બધાની ભૌતિક સ્થિતિ, ફેઝ, કલા એક જ સરખી હોય તો એને સમાંગ ઉદ્દીપન થયું કહેવાય, હોમોજીનિયસ. પણ પ્રક્રિયકો કરતા ઉદ્દીપકની કલા જુદી હોય, ભૌતિક સ્થિતિ, તો એને વિષમાંગ ઉદ્દીપન તૈયાર થયેલું કહેવાય. એના તમારી પાસે જે ઉદાહરણ આપેલા છે વિષમાંગ ઉદ્દીપનમાં, બધા જાણીતા છે. આપણે 3 ઉદાહરણ જાણી શકશો
હું ખાલી હેડિંગ આપી દઉં, હેબર પદ્ધતિ, ઓકે, પછી સંપર્ક પદ્ધતિ મારે ખાલી કહેવાનું જ રહે, અને પછી વનસ્પતિ તેલ માંથી વનસ્પતિ ઘી બનાવવું છે. તો પહેલું કે ભાઈ નાઇટ્રોજન અને હાઇડ્રોજન વચ્ચે પ્રક્રિયા થઈને જ્યારે તમે એમોનિયા બનાવશો તો હેબર પદ્ધતિની અંદર ઉદ્દીપક તરીકે Fe નો પાવડર રાખવામાં આવે. બરાબર? તો Fe ઘન સ્થિતિમાં છે, બાકી પ્રક્રિયક નિપજો વાયુ છે. વિષમાં સંપર્ક પદ્ધતિ સલ્ફ્યુરિક એસિડના ઉત્પાદનમાં તમે જે છે વેનેડિયમ પેન્ટોક્સાઇડ V2O5 રાખો છો, SO2 O2 સાથે સંયોજાઈને ઓક્સિડેશન થઈને SO3 બને. પ્રક્રિયક નિપજ વાયુ, પણ ઉદ્દીપક જે છે V2O5 ઘન સ્થિતિમાં છે. વનસ્પતિ તેલ ની હાઇડ્રોજનેશનની પ્રક્રિયા કરીને આપણે વનસ્પતિ ઘી બનાવવું છે. તેમાં નિકલ ધાતુનો એકદમ બારીક પાવડર, ઝીણો ભૂકો બારીક પાવડર રાખવામાં આવે. પેલા બે આ પ્રવાહી છે, પેલું ઘન છે, ને આ પાછું છે ને વનસ્પતિ તેલ પ્રવાહી છે, નિકલનો બારીક પાવડર ઘન છે, અને પાછું વનસ્પતિ ઘી પાછું સોલિડ છે. એ વિષમાન પ્રણાલી તૈયાર થઈ કહેવાય. તો વિષમાન ઉદ્દીપનમાં તમે વાપરી શકો છો. ઓહો, ફીણ ઉત્પ્લવન પદ્ધતિ, જેને ફ્રોથ ફ્લોટેશન તમે આગલા ચેપ્ટરમાં શીખી લીધું. ધાતુ શુદ્ધિકરણ, બરાબર, ધાતુ નિષ્કર્ષણ હતું, એમાં તમે જાણો છો 10મામાં પણ આવી ગયેલું છે નાના ધોરણમાં. અને આ કોના માટે લાગુ પડે છે? કે નિમ્ન કક્ષાની સલ્ફાઇડ યુક્ત ખનિજ, સલ્ફાઇડ યુક્ત ખનિજનું જો તમારે સંકેન્દ્રણ કરવું હોય, સંકેન્દ્રિત, તો એમાં ફીણ ઉત્પ્લવન પદ્ધતિ ફ્રોથ ફ્લોટેશન છે. એમાં પાઇન ઓઇલ વાપરવામાં આવે. બરાબર, ઝિંથેટ અત્યારે આપણે શબ્દ મૂકી દઈએ, પાઇન ઓઇલ છે. અને ફીણ ઉત્પન્ન કરનાર ઘટક, ફીણ ઉત્પન્ન કરનાર ઘટકોનું મિશ્રણ રાખવામાં આવે. તો એની અંદર પણ તમારી પાસે અધિશોષકની ઘટના તૈયાર થઈ કહેવાય. ત્યાર પછી અધિશોષક સૂચકો, સૂચક એટલે ઇન્ડિકેટર કહેવાય ને. સૂચક શું છે? ઇન્ડિકેટર તરીકે. ટુ ઇન્ડિકેટર દર્શાવો, ઇન્ડિકેટર. તો એની અંદર તમને પર્ટિક્યુલર એવું આપેલું છે કે મોટા ભાગે જ્યારે તમે કોઈ પણ અવક્ષેપ લાવો છો, હું ખાસ લખું છું કે સિલ્વર હેલાઇડ એટલે AgX મૂકી દઉં છું, AgCl, AgBr, AgI. તો આને મારે સિલ્વર હેલાઇડ શબ્દ ગુજરાતીમાં લખેલો છે અંદર. સિલ્વર હેલાઇડ જે અવક્ષેપ છે, એ અવક્ષેપ પર, સિલ્વર હેલાઇડના અવક્ષેપ છે, એ અવક્ષેપ પર તમારી પાસે સૂચક જે છે જમા થાય. દાખલા તરીકે ઇઓસિન છે. સૂચક તો ઘણા બધા આવે ને, મિથિલિન બ્લુ છે, સેપ્રેનિન છે, સેપ્રોનિન, ઇઓસિન છે, ફ્લોરેસિન છે. તો ઇઓસિન જેવો સૂચક છે એ અવક્ષેપ પર અધિશોષિત થતો હોય, એટલે એને અધિશોષક સૂચકો. અવક્ષેપ જે બને પીપીટી, જે પાર્ટિકલ ઘન ગણીએ છીએ આપણે AgX ના, અને એની અંદર સૂચકના જે કણ છે, સૂચકના કણ એ એના પર જમા થાય, અને એના કારણે દ્રાવણ તમને એ જે છે રંગીન બતાવે. રંગ દર્શાવવા માટે એ સૂચક જવાબદાર થયું કહેવાય. અને ત્યાર પછી શબ્દ ખાલી જાણકારી માટે ક્રોમેટોગ્રાફી, એનો કોલેજમાં પ્રેક્ટિકલ આવે. ક્રોમેટોગ્રાફી એટલે વૈશ્લેષિક રસાયણ, પ્યોર ગુજરાતી, એનાલિટિકલ કેમિસ્ટ્રીમાં, ઇન્ડસ્ટ્રીયલ એનાલિટિકલ કેમિસ્ટ્રી એટલે ઔદ્યોગિક ક્ષેત્રે વૈશ્લેષિક રસાયણની અંદર ક્રોમેટોગ્રાફી જે છે, ક્રોમેટોગ્રાફી એની અંદર અધિશોષણની ઘટના થાય. ચોક્કસ પ્રકારના દ્રાવણ ચોક્કસ ઘટકો સાથે એ રંગ પણ દર્શાવશે અને સપાટી પર અધિશોષિત થતા હોય. એટલે ટૂંકમાં આ જે અનુપ્રયોગો ટેક્સ્ટમાં સરસ મજાનું લખાણ આપેલું છે, ખાલી ઉચ્ચ શૂન્યાવકાશ મેળવવા માટે, ગેસ માસ્કમાં, ત્રીજું ભેજ કંટ્રોલ કરવા માટે, દ્રાવણની રંગીન અશુદ્ધિ દૂર કરવા માટે અધિશોષણની ઘટના કરી કહેવાય. ત્યાર પછી નિષ્ક્રિય વાયુને અલગ પાડવા માટે સેપરેશન, વિષમાન હેટ્રોજિનિયસ ઘટના ઉદ્દીપનની, ફ્રોથ ફ્લોટેશન ફીણ ઉત્પ્લવન પદ્ધતિમાં, અને અધિશોષક ઇન્ડિકેટર સૂચકો માટે, અને ક્રોમેટોગ્રાફીની અંદર તમે વૈશ્લેષિક રસાયણ અને ઔદ્યોગિક ક્ષેત્રે ક્રોમેટોગ્રાફીનો ઉપયોગ થતો હોય છે. એટલે
આ આખો જે તમારી પાસે ટોપિક આવી ગયો એમાં આજના તમારા 3 મુખ્ય પ્રશ્નો, ફ્રોન્ડલીચ અધિશોષણ સમતાપી વક્ર, બરાબર, એના વિશેની તમે ચર્ચા વિચારણા, સૂત્ર, એનો આલેખ દોર્યો, એની તમે મર્યાદા જોઈ લીધેલી છે. પ્રાયોગિક માહિતી પરથી છે, એ કોઈ સચોટ માહિતી નથી, બરાબર, કે આશરા પડતી કિંમત છે ને, એપ્રોક્સિમેટ તમને વેલ્યુ આપે, કારણ કે જે વિચલન મળશે એ ઊંચા દબાણ વિચલન જોવા મળશે, સંતૃપ્તતા પ્રાપ્ત થઈ ગઈ, પછી અધિશોષણ ના થઈ શકે. અને દ્રાવણ કલામાંથી જે અધિશોષણની ઘટના છે એ લગભગ આની જેવી જ બની કહેવાય. એમાં તમે જે ઉદાહરણ જોઈ લીધેલા છે, 3 ઉદાહરણ, એનો આધાર કઈ બાબત પર છે એ જ સૂત્ર લાગુ પડી શકે છે. આલેખ પણ આવો જ મળશે, અચળાંકના મૂલ્યો આલેખ પરથી શોધી શકવાના છો. અને આ એના એપ્લિકેશન તમે જોઈ લીધી. એટલે તમારા ચેપ્ટરનો જે પહેલો યુનિટ હતો અધિશોષણ એ આખો પૂરો થઈ ગયો છે. સેકન્ડ યુનિટ તમારી પાસે ઉદ્દીપક વાળો સ્ટાર્ટ થશે. એમાં ઘણા બધા પ્રશ્નો તમે શીખવાના છો, ઉદ્દીપકની દુનિયા ખુલે. અને છેલ્લે તમારી પાસે કોલોઇડ, એમાં પણ ઘણા બધા પાર્ટ પડશે. પણ આટલું તૈયાર કરી રાખો, બરાબર. નવું પાછું નેક્સ્ટ ટાઈમ મળીએ ભણવા માટે, તૈયાર કરી રાખો. ઓકે, ચાલો, આવજો.